અને ઈર્ષા વસ્તુ છે ને હંમેશા સાથે રહેનારાને જ અસર કરે છે. રામાયણમાં સુંદરકાંડની અંદર જ્યારે પેલી રાક્ષસી જે હનુમાનજીનો પડછાયો પકડી નીચે ખેંચે છે, હવે જળચર પ્રાણી છે, સમુદ્રની અંદર અસંખ્ય જીવો છે, અસંખ્ય જીવો, પણ એ કોઈને ખાતી નથી. ઈર્ષાનો સ્વભાવ છે. પોતાની સમાન કોઈ માણસ હોય ને તો એને ઈર્ષા ન થાય, પણ પોતાથી આગળ નીકળે એટલે ઈર્ષા ચાલુ થાય. જે ઉડાન ભરે છે એના પડછાયાઓ પકડે છે. ઈર્ષા હંમેશા બીજાના પડછાયાઓ જ પકડી શકે. અને ઈર્ષા માણસને પોતાને જ નુકસાન કરે છે. માણસ કોઈ બીજાની નિંદા કરે, ઈર્ષા કરે તો સામેવાળી વ્યક્તિને એટલું નુકસાન નથી થતું તેટલું પોતાને પ્રથમ થાય છે. જે બહુ ઈર્ષા કરે છે ને દ્વેષ કરે છે એનું તેજ ઘટે છે, એનું વાણીનું તેજ ઘટે છે, એનું આયુષ્ય ઘટે છે, આત્મબળ ઘટે છે. તો એમાંથી મુક્ત થવા માટે આજે આપણા દુઃખના કારણો છે. હું આપને કહી રહ્યો એ છું કે અવિદ્યા, અસ્મિતા, રાગ, જે વધારે પડતી માયા લગાડી લીધી સંસારમાં, જે સત્ય છે અસત્ય છે, અસત્યને સત્ય માની લીધું, સત્યને અસત્ય માની અને માણસ જીવન જીવે છે, જેના લીધે માણસ દુઃખી છે. વધારે પડતો રાગ, સંસારમાં રહેવું, પરિવારમાં રહેવું, જગતમાં રહેવું, પણ સાક્ષી ભાવથી નિહાળવું, જીવન જીવવું. ભગવાન કૃષ્ણ કહે સાક્ષી ભાવ, આત્મભાવથી નિહાળવું. જે કઈ થઈ રહ્યું છે એ ઈશ્વરની લીલા છે. એમાં આપણે હું ને તમે સૌ આપણે એક રંગમંચ ઉપર આપણે નાટક કરી રહ્યા છીએ. અને જે નાટક આપણે કરીએ અને નાટકમાં જો યોગ્ય પાત્ર આપણે ભજવીએ નહીં તો પછી નાટ્યકાર એ પાત્ર બદલી નાખે છે. નાટ્યકાર પરમાત્મા છે, ઈશ્વર છે. આપણને આપણું પાત્ર નિભાવવાની આપણામાં ક્ષમતા હોવી જોઈએ. પરમાત્માએ આપણને મનુષ્ય બનાવ્યા, માનવ બનાવ્યા છે, ત્યારે માનવ થઈ અને આપણે જીવન જીવવું એ આપણી નૈતિક ફરજ છે. આપણે આપણું પાત્ર નિભાવવું. આ જીવનમાં જન્મ અને મરણ એ તો ઈશ્વરના હાથની વાત છે. 6 વસ્તુ આપણે ત્યાં વિધિના હાથની વાત કહી છે. સુનો ભરત ભાવી પ્રબલ બિલકી કહેવ મુનિના, આ નિલાભ જીવન મરનું જસ અપજસ વિદ્યાર. આ 6 વસ્તુ વિધિના હાથની વાત છે. એક તો જસ, જસ બધાને જોઈએ છતાં મળતો નથી. અપજસ કોઈને ગમતો નથી છતાં મળે છે. જન્મ અને મરણ એ ઈશ્વરના હાથની વાત છે. હાનિ કોઈને ગમતી નથી, નુકસાન કોઈને ગમતું નથી છતાં થાય છે. લાભ બધાને જોઈએ છતાં મળતો નથી. તો જીવન અને મરણ, જન્મ અને મરણ ઈશ્વરના હાથની વાત છે, પણ વચ્ચેનું જીવન છે એ તો આપણા હાથની વાત છે કે આપણે કયા માર્ગે ચાલવું, કેવું જીવન જીવવું, એ મનુષ્યના હાથ. અને કર્મ કરવાનું છે આપણે, એવું શુભ કર્મ, સારું કર્મ કરી અને આ જીવન જીવવું, આ જીવનને દીપાવવું, એ જ આ માનવ જન્મનું શ્રેય છે. કર્મ વગર માણસ એક ક્ષણ પણ રહી શકતો નથી. કર્મ તો કરવું જ પડે. કર્મનો સિદ્ધાંત છે જેવું કર્મ માણસ કરે છે એવું ફળ એને મળે છે. જેવું કર્મ માણસ કરે એવું જ ફળ એને પ્રાપ્ત થાય છે. વિજ્ઞાન પણ કહે છે કે માણસ એક ક્ષણ પણ કર્મ વગર રહી શકતો નથી. કઈ ને કઈ પ્રવૃત્તિ કિરાજ કરે, કઈ ને કઈ વિચારો કિરા કરે, મનથી, વચનથી, કર્મથી એ કઈ ને કઈ કર્મ કરે જ છે. જો સારું કર્મ આપણે નહીં કરીએ તો ખરાબ કર્મ આપોઆપ થશે જ. જો આપણે સ્વચ્છતા નહીં કરીએ તો ગંદકી તો થશે જ. એક વસ્તુ નક્કી રાખવી, આ સ્વચ્છતા કરવા માટે, મનને સ્વચ્છ કરવા માટે ભગવાનની કથા, આ સત્સંગ છે. કર્મનો સિદ્ધાંત છે કે તમે જેવું કર્મ કરો એવું ફળ જીવ નહીં પ્રાપ્ત થાય છે. કર્મણી એવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચ. આ માનવ જીવન મેળા પછી 3 કર્મ કરવાનું ભગવાન કૃષ્ણ યોગેશ્વર કહે છે, જગતગુરુ કૃષ્ણ કહે છે. યજ્ઞ દાન તપ કર્મ ત્યાજ્ય કાર્યમેવ તત. યજ્ઞ દાન અને તપ,
આ 3 કર્મો કરવાનો આપણને આદેશ આપ્યો જગતગુરુ ભગવાન યોગેશ્વર કૃષ્ણએ. યજ્ઞ કરવો જોઈએ. યજ્ઞના પ્રકારો બતાવ્યા, પણ ભગવાન કૃષ્ણ કહે છે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, ભગવાનના નામનો જપ કરવો જોઈએ. હરેક મનુષ્ય આ કરી શકે. કોઈ પણ માણસ, સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ, યુવાન, કોઈ પણ કરી શકે. ભગવાનના નામનો જપ. દાન. દાન આ કલયુગમાં એક પ્રધાન સાધન છે. કલયુગમાં એ છે દાન. દાન કરી અને માણસ પોતાના ધનને પવિત્ર કરી શકે અને પુણ્યનું ભાથું ભરી શકે. શ્રેષ્ઠ સાધન કલયુગમાં યજ્ઞ, દાન અને તપ. તપ કરવું, 3 સાધનો કરવાનું ભગવાન કૃષ્ણ કહે છે. પણ એની પાછળ ભગવાન કૃષ્ણ કહે છે કોઈ ફળની આશા ન રાખવી. એતન્યાપિત કર્માણિ સંગ ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનિ તે મે પાર્થ નિશ્ચિત મતમમ. તું કર્મ કર, પણ ફળની આશા છોડીને. કર્મ આપણે કરવાનું છે, મારે ને તમારે. કર્મ વગર કોઈ માણસ રહી શકતું નથી. કર્મ થશે જ, પણ સારું કર્મ આપણે કરીએ તો કર્મના ફળની આશા છોડી અને કર્મ કરવું, એને કર્મયોગ કયો છે.